એ સાંભળતો તું એટલી બધી ઉદાસ કેમ લાગે છે? આખા રસ્તે તું કઈ બોલતી જ નથી. તને શું છે? હું આપણે લગ્નમાં ગયા હતા ન્યાય તો ઉદાસ લાગતી હતી. તને શું છે? હું એ તો મને કે. તમારા ભાઈબંધના ઘરે છે ને એક એના ઘરે લગ્ન હોય તો તમારે મન નહીં લઈ જવાનું. કેમ? તને કોઈ કાંઈ કીધું છે? મારા ભાઈબંધને તને કાંઈ કીધું છે? મારા ભાઈબંધના ઘરે લગ્ન હતા એના ઘરના કોઈ તને કાંઈ કીધું? તને સરખી રીતે રાખી નહીં એટલે એવું હતું? મેં એવું કાંઈ કર્યું છે કે તને લગ્નમાં ખોટું લાગી ગયું? તું મને કાંઈક કહેશ તો મને ખબર પડશે ને. તો આમ ઉદાસ ઉદાસ રહે તો મને ક્યાંથી ખબર પડે? ના, એ લોકોએ મને કાંઈ નથી કીધું, એવી કાંઈ વાત છે નહીં. તું એવું કેમ કહેશો કે આજ પછી હું કોઈના લગ્નમાં નહીં જાઉં? જો હું કાંઈ એટલી બધી ભણી નથી, અને હું ભણી છું ને તો સરકારી નિશાળમાં ગુજરાતી ભણી છું. મને આ બધી શહેરની બાઈઓ હારે છે ને બોલતા ને બેહતા ઉઠતા નથી આવડતું કાંઈ. હું તને ક્યાં કહું છું કે તું એ લોકોની જેમ રહે. તને જે આવડે છે એ રીતે તું રહે. મને એ જ ગમે છે. વાત પૂરી. તમને ગમમાંથી શું થાય? તમે જ્યાં કામ કરો છો ને આ બધા હાઈ ફાઈ માણસો હોય છે, અને મને કાંઈ બોલતા આવડતું નથી એટલે નકામું તમારું અપમાન થાય, અને એ મને નથી ગમતું. તને આવું કીધું કોને પહેલા? એ મને કે. તું જેવી છો ને એવી મને બહુ ગમે. બસ તું મને એક વાત કે લગ્નમાં તને કીધું કોને એ મને કે. ઓલી ગુલાબી હાડી વાળી કોણ હતી? આટલા વાળ કપાવેલા હતા ઈ? ઓલી મેઘના, એ અમારા કારખાનામાં ઓલા સર છે કે એ ઓલા ખૂણામાં બેઠા બેઠા ગુલાબ જાંબુ ખાતા હતા ને જાડિયા એવા, એની વહુ છે. કેમ? ઈવડી બાઈ છે ને મારું કેટલું અપમાન કરતી હતી, તમને ખબર છે? ઈ એમ કહેતી હતી કે એને કપડાય હરખા નથી પહેરતા આવડતા, કે બોલવાનું કઈ ખબર નથી પડતી, કેવી ગામડિયા જેવી લાગે છે કે. એની વાતો સાંભળીને છે ને બીજી બધી બાઈઓ છે ને દાંત કાઢતી હતી. એટલે હું કહું કે તમારા ભાઈબંધના ઘરે કાંઈ પ્રસંગ હોય ને તો મને તમારે નહીં લઈ જવાની, મને કાંઈ બોલતા આવડે નહીં. એ મને જરાય નથી ગમતું, અને તમે મને શીખવાડી દેજો ઇંગ્લિશ. તો એમાં ક્યાં નવી વાત છે? તું ઇંગ્લિશ ભાષા શીખી લે. પણ તું મને એક વાત કે કોઈ તને એમ કે તને જર્મની નથી આવતી, ઇટાલી નથી આવડતી, તો તું શું કર? તો તું હું જર્મની ઇટાલી ભાષા શીખવા જાય છે? જે તને આવડે છે ને એ આખા લગ્નમાં છે ને કોઈ બાઈઓને નથી આવડતી. ગુજરાતી આખા લગ્નમાં છે ને એક પેજ ભરીને તું ગુજરાતી લખીને આપી દે ને તો કોઈને વાંચતા નહીં આવડે. પણ તને આવડે છે. તું એટલું બધું ગુજરાતી સારું બોલે છે ને એટલે. તું મને એક વાત કે આ તારું બ્લાઉઝ છે ક્યાં સીવડાવ્યું છે? આ તમે મારી હાથે જ સીવ્યું છે, મને આવડે જ છે સીવવું. મેં મારા બધા બ્લાઉઝ મેં મારી હાથે જ સીવ્યા છે. એ લોકોને તો સીવતાય નથી આવડતું. તું જેટલું બધું સારું ખાવાનું બનાવે છે ને એ લોકોને તો ચા બનાવતાય નથી આવડતું. લલિત અને મેઘના અઠવાડિયાના 7 દિવસ છે ને એ બહારનું ખાવાનું મગાવે ને ચાય છે ને બહારની જ મગાવે. અઠવાડિયાના 3 દિવસ તો છે ને એને દવાખાને જવું પડે. એ લોકોનો સંબંધ એવો છે ને કે ગમે ત્યારે તૂટી જાય. જેટલા ગુણ તારામાં છે ને એમાંથી અડધા ગુણ એનામાં નથી. અને આવી બધી બાઈઓની વાત છે ને એક કાને સાંભળવાની ને બીજા કાને કાઢી નાખવાની. તું જેવી છો ને એ સારી જ છો. વાત પૂરી.